ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 30/12/2025 અને આપણે ઉઠી ગયા છે. આપણે અહીંયા ભુજમાં રિસોર્ટમાં રોકાણા હતા ત્યાંથી. અને જુઓ, હવે આપણે આજે જવાનું છે સફેદ રણમાં, એટલે કે કોરડો કચ્છની અંદર જવાનું છે. તો આપણે અહીંયા આપણે નાસ્તો પાણી કરી લેવી પહેલાં, બરાબર? તો નાસ્તો કરવા જાવી, ચાલો. તો નાસ્તામાં છે પપૈયા. સવારમાં પપૈયા ખાઈ લેવી. તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. ડીશ લઈ લીધી છે. તો આપણે કરી લેવી હવે નાસ્તો, બરાબર? પહેલાં પપૈયા ખાઈ લીધા, હવે આ ખાઈ લેવી. નાસ્તો કરી લીધો મિત્રો, અને આપણે રિસોર્ટની બહાર જ આવી છીએ, આપણે પાર્કિંગ જોડે. ગાડી આપણે ફ્રેશ થઈ જ ગઈ છે, અને હું પણ ફ્રેશ થઈ ગયો છું. ગાડીને સાફ કરી નાખી છે. હવે ખાલી કસ્ટમર આવે એટલે આપણે નીકળવી ધીમે ધીમે. જુઓ આ રિસોર્ટ. તો આપણે અત્યારે આજે અહીંથી ચેકઆઉટ કરવાનું છે. એટલે ચેકઆઉટ કરવી છે. જુઓ તમે, આ રીતનું છે. બધા અહીંયા ચેકઆઉટ કરે છે, અને આપણે નીકળી ગયા રિસોર્ટની બહાર ધીમે ધીમે. એટલે હવે આપણે જવાનું છે પહેલાં ભુજમાં એક સૃષ્ટિ કરીને મ્યુઝિયમ છે, ત્યાં જશું ને પછી ત્યાંથી કચ્છ જવાનું છે. આપણે આવી ગયા સ્મૃતિવાન મ્યુઝિયમ છે, ત્યાં મ્યુઝિયમમાં આપણે કસ્ટમર જશે, આપણે નથી જવાનું, કેમ કે ત્યાં ઓલરેડી ટિકિટ છે અને 2-3 કલાકનો ટાઈમ લાગશે. એટલે આપણે કંઈ જવું નથી. આપણે અહીંયા બેસું, જોવા મસ્ત ભારત માતા કી જય લખી નાખજો. આ રીતનું છે. અહીંયા અંદર બહુ જોરદાર છે મિત્રો. સવારના આવ્યા હતા તે બપોર થઈ ગયા છે. જો આ મ્યુઝિયમની અંદર આપણે ગયા હતા, અને આપણે મ્યુઝિયમની બહાર નીકળીને જ આપણે આ સર્કલ છે, અને જો આ પ્રતિમા છે, અને અહીંયા પણ આ પ્રતિમા છે દેવાય તાપા બોદરની. જો છો ને મસ્ત. આ ભુજની અંદર જ છે, આ મ્યુઝિયમની સામે, સૃષ્ટિ મ્યુઝિયમની સામે. અને ત્યાં સૃષ્ટિ મ્યુઝિયમમાં ધરતીકપનો અહેસાસ તમને થાય. કસ્ટમર હતા સાઉથના, એટલે જે સંકલ્પમાં જે એને જમાડ દેવી, એટલે ઓરિજિનલ ટેસ્ટ સાઉથનો સંકલ્પ છે. આપણે ભુજની બહાર નીકળી ગયા કોરડો તરફ, એટલે કે સફેદ રણ તરફ. આપણે રણ ઉત્સવ થાય ત્યાં જવાનું છે, એટલે ધીમે ધીમે જવા દેવી આપણે સફેદ રણમાં, બરાબર? આજે આપણે નાઇટ અહીંયા જ છે, સફેદ રણમાં નાઇટ છે. જો આપણે કોરડો એન્ટ્રી કરી લીધી છે સફેદ રણ રોડ તરફ, હવે નજીક જ છે. પહોંચી ગયા છીએ આ રણમાં, એટલે કે આપણો આ રિસોર્ટ છે. આ રિસોર્ટે આપણે જવાનું છે. જુઓ, આ આપણે ટેન્ટ છે આપણું. અહીંયા આપણે રોકાવાનું છે. આજ નાઇટ આપણે અહીંયા જ કરવાની છે. અત્યારે પાછું આપણે સફેદ રણ જે રણ ઉત્સવ છે ત્યાં જવાનું છે, એટલે અત્યારે તમને વિડીયોમાં બતાવી દઉં આ રીતનું છે, કેમ કે રાતે વહેલા મોડું થાય તો વિડીયો બરાબર ના બને, એટલા માટે અત્યારે તમને બતાવી દઉં. જુઓ, આવું છે. આપણે અહીંયા જ રહેવાનું છે આજ નાઇટ. રણ ઉત્સવ જે મિત્રો થાય એનાથી આપણો રિસોર્ટ 7-8 કિલોમીટર દૂર છે. તો આપણે ત્યાં રણ ઉત્સવ ઉપર જાવી છીએ. પહોંચી ગયા છીએ આપણે રણ ઉત્સવમાં. આ છે ટેન્ટ સિટી. રણ ઉત્સવમાં આવી ગયા છે, અને અહીંયાથી કસ્ટમરને પિકઅપ કરવાના છે બસ. ગાડી અહીંયા લગી જ અલાઉડ હતી, તો આપણે અહીંયા પાર્કિંગ કરી દેવી. અને કસ્ટમર જો આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે, અને કસ્ટમર જો અહીંયા આગળ ગવર્મેન્ટનું બસ સ્ટેન્ડ છે, ત્યાંથી બસમાં બેસીને જશે સફેદ રણ જોવા માટે. જો આ બાજુ છે સફેદ રણ, અને અહીંયા બધું આ પાર્કિંગ છે. પરમિટ લેવી પડે મિત્રો, એટલા માટે આપણે પરમિટ, મતલબ કસ્ટમરે બસમાં બેસીને જવાની લીધી છે, તો એ ત્યાં જશે, અને ત્યાં લગી આપણે અહીંયા પાર્કિંગમાં આટા મારશું. જુઓ તમે આનું આયોજન. આમથી આમ ફરશું, બરાબર? ત્યાં સાંજ પડી જાય પછી સાંજે લઈને વ્યા જવું રિસોર્ટ ઉપર. જો આ છે પાર્કિંગ. મિત્રો અહીંયા જો અહીં લગી અહીંથી જવાનું હોય આપણે સફેદ રણમાં. આ લોકો જાય છે એક રિસોર્ટમાં જાય છે, બાકી ગાડી અલાઉડ નથી. આ સામે બોર્ડ છે ત્યાં લગી જવાનું હોય. અહીંથી પરમિટ લેવાની હોય.
સામે છે સફેદ રણ છે, ત્યાંથી એની એન્ટ્રી છે. બરાબર, જુઓ તમે. આ રીતનું છે અહીંયા. અને આ સનસન પોઈન્ટ અને જે જોઈને પછી આવશે એટલે આપણે જાશું પાછા રિસોર્ટ ઉપર. જો સામે છે એ રિસોર્ટ જ છે. આ રિસોર્ટ છે, એની એન્ટ્રી છે ને મસ્ત. તો આપણે હવે ધીમે ધીમે આમ આગળ જશું, આટો મારશું એકાદો, શું પ્રોગ્રામ છે એ બધું જાણવી. બરાબર, આ હસ્તકલા હાટ એટલે કે અહીંયા બધું કચ્છી જે બનાવેલું હોય એ બધું મળે. ત્યાં આપણે કંઈ જવાની જરૂર નથી. પછી આપણે અહીંયા બેઠા હતા, પછી કીધું હાલો ચા પાણી કરી લઈએ. બરાબર, મિત્રો 2-3 આવ્યા છે પણ આમ દૂર છે એટલે આપણે એકલા ચા પાણી કરશું અત્યારે. તો પછી જોવી શું છે અહીંયા આપણે ચા પાણી કરી લેવી. જો આ રીતનો અત્યારે થોડીક સાંજ પડી ગઈ છે એટલે લાઇટિંગ બાઇટિંગ બહુ સારી છે. અને આપણે થોડોક અંદર આટો મારવી આ સખીમાં. ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સખી. ચાંદીની ચાદર ઉડેલું કચ્છ દ્વારા સખીની ફાસ્ટ બજાર. અહીંયા બધું મળે છે. અને અહીંયા આગળ સ્ટેજ છે એટલે પ્રોગ્રામ ચાલુ થશે કાંક વહેલા મોડો. જો અહીંયા બધા આ રીતના છોકરીએ જે છે કચ્છની છે એટલે એની જોડે ફોટા પડે અને આમાં વિડીયો ઉતારે. છે ને મસ્ત બધું. તો આપણે અંદર જઈશું થોડીક વાર. અંદર શું છે એ તમને બતાવું. અહીંયા પ્રોગ્રામ થશે. જો આ ભાઈ માઇક બાઇક ગોઠવે છે એટલે આવશે કોઈક નાનું આઈનું. આવડું ગોઠવું છે તો કાંઈક આનંદ તો કરાવો ને. જો અંદર આ રીતનું છે બધું, મસ્ત ને બધી વસ્તુ મળે. જો અહીંયા આપણે મોજડી બોજડી ને બધું મળે છે. છે ને મસ્ત ડ્રેસ બ્રેસ ને બધું દુપટ્ટા ને શાલ ને બધું મળે. અત્યારે તો અહીંયા ડીજે ઉપર ડિસ્કો કરે છે બધા. એટલે કે આ છોકરી રહી એની જોડે જો આ બધા બહારથી કસ્ટમર બધા આવ્યા હોય એ લોકો ડાન્સ કરે છે. જો એટલે અહીંયા બધા પછી ડાન્સ કરે, કાંઈ નક્કી ના હોય, જેવી જેની મોજ. આ બધા રણ ઉત્સવનો આનંદ લેવા આવ્યા છે એ લોકો ડાન્સ કરવા માંડ્યા. બોલો, સફેદ રણ બંધ થઈ ગયું એટલે બધા આ બાજુ જોવા ઘોડા બોડાનું ઊંટ બૂટ લઈને બધા આ બાજુ આવી ગયા છે. અને અહીંયા જુઓ પ્રોગ્રામ ચાલુ છે ધણધણાટી તમારે. આ છે માન્યશ્રી કલાકાર. અહીંયા બધા રાસ લેવા માંડ્યા છે. આખે ઉજાગરા ગીત વાગે છે અને ડિસ્કો કરે છે. આ જુઓ બધા રાસ રમવા માંડ્યા છે. એટલે આ રીતનો પ્રોગ્રામ છે. અહીંયા પબ્લિક ઘણું બધું છે. હજી તો આવું બાજુમાં બીજું હોતું છે પાછું. જોયો તમે આ ભાઈનો અવાજ. એટલે આવું બધું છે પ્રોગ્રામ અહીંયા. તો હવે આપણે ધીમે ધીમે બહાર જઈશું કે આમાં મજા આવશે નહીં. એટલે હાલો હવે તો અહીંયા પતાવીએ આપણે આ પ્રોગ્રામ આ ભાઈનો. પતાવી દેવી અને પછી જાવી આપણે બહાર થોડુંક આટો મારવી બહાર. બરાબર, આપણે આવી ગયો કસ્ટમરનો કોલ એટલે આપણે એમને પિકઅપ કરી લીધા અને ધીમે ધીમે આ 10 સિટી બાજુ જ આવી છીએ. હવે જોવી આપણે અહીંયા હોલ્ડ કરશું કે પાછી ગાડી પાર્કિંગમાં કરશું કે જોવી આગળ શું છે એ. નકર પછી આપણે સીધા રિસોર્ટે જઈશું.
જો આ રીતનું બધું છે અહીંયા મસ્તનું. આ રણ ઉત્સવ છે. આ રીતનો બધો પ્રોગ્રામ છે. હવે આગળ બી બહુ બધા પ્રોગ્રામ છે, તો આપણે જોવો હશે તો ગાડી પાર્કિંગ કરવી પડશે, નકર પછી જવા દેવી આપણે રિસોર્ટ ઉપર. જો હશે ને મસ્ત બધું બહુ સારું ગોઠવ્યું છે. અને બધા ગવર્મેન્ટના ટેન છે. સ્ટોલ બી એના જો ગુજરાત ટુરિઝમ વાળા. તો આપણે હવે અહીંયા ઊભું નથી રહેવાનું, જવા દેવાની છે આપણે. તો આપણે રણ ઉત્સવ છોડીને આપણે જઈએ છીએ આપણા રિસોર્ટ ઉપર. ધીમે ધીમે જાવી તો આપણે રિસોર્ટ ઉપર આવી ગયા છે. અને સાંજે કાંક આવો નજારો છે, જુઓ તમે મસ્તનું. તો આપણે એક અંદર આટો મારવી કઈ રીતનું છે એ. આપણે જે જમવાનું બાકી છે એટલે આપણે અહીંયા જ જમવાનું છે, બરાબર. આ રીતનું છે સાંજે. જુઓ અહીંયા ખાટલા બાટલા પથરાઈ ગયા છે. અહીંયા કંઈક પ્રોગ્રામ થવાનો છે. તો હવે આપણે જમવા જશું. પહેલાં જમી લેવી. ચાલો મિત્રો. તો આ છે આપણા રિસોર્ટનું રેસ્ટોરન્ટ, જુઓ તમે. તો આપણે જમવા જવું છે, બરાબર છે. તો જમી લેવી અત્યારે. જો બધું ગોઠવાઈ ગયું છે અહીંયા, જાતે જ લેવાનું છે બધાને. આ રીતનું જો રોટલી અહીંયા ગરમ કરી દે બધાને. કોલસાવાળી સગડી. અને આપણે લઈ લેવી તો જમવાનું. જુઓ મિત્રો, જમવાનું આવી ગયું છે આપણે અહીંયા. તો જમી લેવી. જમી લીધું છે અને અહીંયા પ્રોગ્રામ ચાલુ છે, જુઓ તમે. મિત્રો આજનો બ્લોક અહીંયા લગી જતો, અને આ છે આપણો ડાઈવર રૂમ, એટલે આપણે અહીંયા સુવાનું છે. તો જય માતાજી, જય મોમય, જય મોંગલ. કાલે નવા બ્લોકમાં મળવી.